સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 111 ચિત્રસેનમાં તથા અન્ય બ્રાહ્મણો દ્વારા ભગવાન શંકરને સંતુષ્ટ કરીને હાટકેશ્વર વગેરે બધા ક્ષેત્રના દેવતાઓની ચમત્કારપુરીમાં સ્થાપના. સૂજી કહે છે કે મહર્ષિઓ પૂર્વકાળમાં ચમત્કારપુરની અંદર એક શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. તેમનો જન્મ વત્સકુળમાં થયો હતો. તેમનું નામ ચિત્રશર્મા હતું. ચિત્રશર્મા મોટા યશસ્વી હતા. એક દિવસ તેમના મનમાં એવી વાત ઉપસ્થિત થઈ કે હું પાતાળમાંથી હાટકેશ્વરજીને અહીં લાવીને ભક્તિપૂર્વક દિવસ રાત તેમની પૂજા કરું. એવો નિશ્ચય કરીને તેઓ નિયમપૂર્વક રહેતા હતા અને નિયમિત ભોજન કરી અત્યંત નિષ્ઠાપૂર્વક તપસ્યા કરવા લાગ્યા. દીર્ઘકાળ સુધી તપસ્યા કર્યા પછી ભગવાન શંકર પ્રસન્ન થયા અને આદરપૂર્વક બોલ્યા કે વિપ્રવર, તમારો જે મનોરથ હોય તે પ્રમાણે વર માગો. ચિત્રશર્મા બોલ્યા કે દેવ, તમે પાતાળમાંથી હાટકેશ્વર લિંગ રૂપે અહીં પધારો. ભગવાન શિવે કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, મારો લિંગમય વિગ્રહ સર્વત્ર અચળ હોય છે. તમે હાટક સુવર્ણ દ્વારા નિર્મિત બીજા શિવલિંગની સ્થાપના કરો, તે સંસારમાં હાટકેશ્વર નામે વિખ્યાત થશે. જે શુક્લ પક્ષની ચતુર્દશીએ સોમવારના દિવસે શ્રદ્ધાપૂર્વક ભક્તિયુક્ત મનથી તે લિંગની પૂજા કરશે તેને આદિ હાટકેશ્વરની પૂજાથી થનારા કલ્યાણમય ફળની પ્રાપ્તિ થશે. એમ કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ચિત્રશર્માએ પણ મનોહર મંદિરનું નિર્માણ કરીને ભક્તિભાવે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેમાં સુવર્ણમય લિંગની સ્થાપના કરી. ત્યાં તે લિંગની ત્રણેય લોકમાં વિખ્યાતિ થઈ ગઈ. દૂર દૂરથી લોકો આવીને ઉત્તમ લિંગની પૂજા કરવા લાગ્યા. આ જોઈને બીજા બ્રાહ્મણો વિચાર કર્યો કે અમે પણ ભગવાન સદાશિવને આરાધના દ્વારા પ્રસન્ન કરીએ. શૂલપાણી શિવના અડસડ ક્ષેત્ર છે, જ્યાં મોટા આ પરમેશ્વર ત્રણેય કાળમાં નિવાસ કરે છે. આપણે બધા પ્રયત્ન કરીએ તો તે બધા ક્ષેત્રોમાં સમૂહ અહીં આવી જશે. ત્યાર પછી જેટલા શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા તે બધાએ તપસ્યા શરૂ કરી. હજારો વર્ષ આરાધના કરવા છતાં પણ જ્યારે તેમને કોઈ ફળ પ્રાપ્ત ન થયું તે બધા બ્રાહ્મણો શુદ્ધ થઈ ગયા અને બોલ્યા કે અમે બાલ્યાવસ્થાથી ભગવાન શંકરની આરાધના કરીને વૃદ્ધ થઈ ગયા, પરંતુ આજ સુધી ભગવાન શિવના દર્શન ન થયા. તેથી હવે અમારે બધા લોકોએ અગ્નિમાં પ્રવેશ કરવો જોઈએ. એવો નિશ્ચય કરીને તે બધાએ અગ્નિ પ્રજ્વલિત કરી અને એકાગ્રચિત્તે તેઓ પુત્રોની સાથે જેવા તેમાં પ્રવેશ કરવા લાગ્યા તે જ સમયે ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેમને દર્શન આપ્યા. હસીને કહ્યું કે દ્વિજવરો, આવું દુસ્સાહસ ન કરો. તમારા મનમાં જે ઈચ્છા હોય તે માગો. બ્રાહ્મણ બોલ્યા કે સુશ્રેષ્ઠ, તમારા જે 68 ક્ષેત્ર પરમ ધન્ય કહેવાય છે અને આદિ શિવલિંગોની સ્થિતિના કારણે તેમને પરમ પૂજ્ય માનવામાં આવે છે, તે બધા ક્ષેત્ર અહીં પ્રતિષ્ઠિત થાય. આ સાંભળી ભગવાન શંકરે વિચાર્યું કે મારા મનમાં સદા આ કાર્ય કરવાનો વિચાર થાય છે કે હું મારા બધા ક્ષેત્રોને કોઈ એક સ્થાન પર એકત્ર કરું, કેમ કે કલિકાળ અતિ ભયંકર છે. તે સમયે પૃથ્વી પર મોટા ભાગના જેટલા તીર્થ અને ક્ષેત્ર છે તે બધા નષ્ટ થઈ જશે. એવો વિચાર કરી ભગવાન શંકરે તે બધા બ્રાહ્મણોને કહ્યું કે વિપ્રવરો, તમે લોકો મંદિર બનાવડાવો અને તેમાં પોતપોતાના ગોત્રને આગળ રાખી ઉત્તમ શિવલિંગ સ્થાપિત કરો, જેથી તે શિવલિંગોમાં હું સંક્રમણ કરી શકું. ત્યારે તે બધા બ્રાહ્મણો હર્ષ સાથે મનોહર ભૂમિ જોઈને ત્યાં કૈલાસ શિખર જેવા ઊંચા અને દિવ્ય 68 મંદિર બનાવડ્યા. તે મંદિરોમાં જાત જાતના ઉત્તમ શિવલિંગોની સ્થાપના કરી અને વિભિન્ન ક્ષેત્રોમાં જે નામ પ્રસિદ્ધ છે તેમના નામ રાખ્યા. આ પ્રમાણે સમસ્ત ક્ષેત્રો અને શિવ મંદિર ત્યાં નિવાસ કરે છે. ત્યાર પછી આવે છે 68 ક્ષેત્રો અને તેમનામાં પણ મુખ્ય 8 ક્ષેત્રોના નામ તથા તેમના કીર્તનનું મહત્વ. પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું કે પ્રભુ, આપ કયા કયા તીર્થોમાં કયા કયા નામોથી કીર્તન કરવા યોગ્ય છો, આ પૂરેપૂરું કહો. ભગવાન શિવે કહ્યું કે દેવી, એક કાશીમાં મહાદેવ, બીજું પ્રયાગમાં મહેશ્વર, ત્રીજું નૈમિષારણ્યમાં દેવદેવ, ચોથું ગયામાં પ્રપિતામાં, પાંચમું કુરુક્ષેત્રમાં સ્થાણુ, પ્રભાસમાં શશિશેખર, પુષ્કરમાં અજાગંધી, વિશ્વેશ્વરમાં વિશ્વ, અટ્ટહાસમાં મહાનાદ, મહેન્દ્રમાં મહાવ્રત, ઉજ્જૈનીમાં મહાકાલ, મરુકોટમાં મહોત્કટ, શંકુકર્ણમાં મહાતેજ, ગોકર્ણમાં મહાબલ, રુદ્રકોટીમાં મહાયોગ, સ્થલેશ્વરમાં મહાલિંગ, હર્ષિતામાં હર્ષ, વૃષભધ્વજમાં વૃષભ, કેદારમાં ઈશાન, મધ્યકેશ્વરમાં સર્વ, સુવર્ણમાં સહસ્રાશુ, કાર્તિકેશ્વરમાં સુસુક્ષુ, વસ્ત્રાપાથમાં ભવ, કનખલમાં ઉગ્ર, ભદ્રકર્ણમાં શિવ, દંડકમાં દંડીન, ત્રિદંડામાં ઉદ્ધરેતા, કૃમિ જંગલમાં ચંડીશ, એકામ્રમાં કૃતિવાસ, છાગલેયમાં કપર્દી, કલિંજરમાં નીલકંઠ, મંડલેશ્વરમાં શ્રીકંઠ, કાશ્મીરમાં વિજય, મરુકેશ્વરમાં જયંત, હરિશ્ચંદ્રમાં હર, પૃષચંદ્રમાં શંકર, વામેશ્વરમાં જટી, કુકટેશ્વરમાં સૌમ્ય, ભસ્મગાત્રમાં ભૂતેશ્વર, અમરકંટકમાં ઓમકાર, ત્રિસંધ્યામાં ત્ર્યંબકમ, વ્રજામાં ત્રિલોચન, અર્કેશ્વરમાં દીપ્ત, નેપાળમાં પશુપતિ, દુષ્કર્મમાં યમલિંગ, કરવીરમાં કપાલી, જલેશ્વરમાં ત્રિશુલી, શ્રીશૈલમાં ત્રિપુરાંતક, અયોધ્યામાં નાગરેશ્વર, પાતાળમાં હાટકેશ્વર, કરોહણમાં નકુલીશ, દેવિકામાં ઉમાપતિ, ભૈરવમાં ભૈરવાકાર, પૂર્વસાગરમાં અમર, સપ્તગોદાવરી તીર્થમાં ભીમ, નિર્મલેશ્વરમાં સ્વયંભૂ, કર્ણિકારમાં ગણાધ્યક્ષ, કૈલાસમાં ગણાધીપ, ગંગાદ્વારમાં હિમસ્થાન, જલલિંગમાં જલપ્રિય, વડવાની અગ્નિમાં અનલ, બદ્રિકાશ્રમમાં ભીમ, શ્રેષ્ઠ સ્થાનમાં કોટીશ્વર, વિંધ્યાચલમાં વરાહ, હેમકૂટમાં વિરૂપાક્ષ, ગંધમાદનમાં ભૂર્ભુવ, લિંગેશ્વરમાં ભરત તથા લંકામાં નરાંતકનું કીર્તન કરવું જોઈએ. દેવી, આ પ્રકારે અહીં 68 ક્ષેત્રોમાં પ્રસિદ્ધ નામોનું મેં વર્ણન કર્યું. આ નામાવલી વાંચનાર અને સાંભળનાર બધા પાતકોનો નાશ કરશે. તેથી બુદ્ધિમાન પુરુષે વિશેષતઃ શિવની દીક્ષા લેનારા પવિત્રજનોને ત્રણેય કાળમાં આ બધા નામોનું પ્રયત્નપૂર્વક કીર્તન કરવું જોઈએ. જેના ઘરમાં 68 નામ લખેલા છે ત્યાં ભૂત, પ્રેત, રોગ, વ્યાધિ, સર્પ, ચોર તથા
રાજા વગેરેની કદી કોઈ બાધા ઉપસ્થિત થતી નથી. દેવી, આ બધા તીર્થોમાં 8 બહુ ઉત્તમ છે, જેમાં સ્નાન કરનાર મુખ્ય મનુષ્ય સર્વ તીર્થોમાં સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે. નૈમિષારણ્ય, કેદાર, પુષ્કરેશ, કુરુંજાંગલ, કાશી, કુરુક્ષેત્ર, પ્રભાસ તથા હાટકેશ્વર, આ 8 તીર્થોમાં જેણે શ્રદ્ધાપૂર્વક સ્નાન કર્યું તેણે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું. પાર્વતીજીએ પૂછ્યું કે મહાદેવ, કલિકાલમાં મનુષ્ય કોઈ પ્રકારે આ બધા ક્ષેત્રોમાં સ્નાન કરવામાં સમર્થ નથી થઈ શકે, તેથી આ 8 તીર્થોનું પણ જે સારભૂત તીર્થ હોય તેનું વર્ણન કરો. મહાદેવજી બોલ્યા કે દેવેશ્વરી, આ 8માં પણ સર્વશ્રેષ્ઠ હાટકેશ્વર ક્ષેત્ર છે, જ્યાં મારી આજ્ઞાથી બધા ક્ષેત્ર નિવાસ કરે છે. બીજા જેટલા તીર્થો છે તે પણ કલિકાળ આવશે ત્યારે અહીં જ સ્થિત થાય છે. તેથી મોક્ષની ઈચ્છા રાખનારા પુરુષોએ બધી રીતે યત્ન કરી આ જ ક્ષેત્રનું સેવન કરવું જોઈએ. સૂતજી કહે છે કે દ્વિજોર, આ પ્રમાણે તમને 68 તીર્થના નામ અને દેવતાઓ સહિત વર્ણન કર્યું, જે મહાદેવજીએ પાર્વતીને કહ્યું હતું. જે શ્રદ્ધાપૂર્વક આ બધા નામોનું પઠન અને કીર્તન કરે છે તે તેમાં સ્નાન કરવાનું પુણ્ય પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે ભગવાન શિવના આપેલા મંત્ર દ્વારા નાગર બ્રાહ્મણો પર આવેલા સર્પોના ઉપદ્રવનું નિવારણ. સૂતજી કહે છે કે થોડા સમય પછી ચમત્કારપુરમાં મોદગલ વંશમાં દેવરાત નામે એક પ્રસિદ્ધ બ્રાહ્મણ થયા. તેમને એક પુત્ર હતા, તેનું નામ ક્રથ હતું. ક્રથ યુવાન થયો ત્યારે બહુ દુંડન થયો. તેને પોતાના પુરુષાર્થનું સદા અભિમાન હતું. એકવાર તે વનમાં ફરતો ફરતો શ્રાવણ શુક્લ પાંચમે નાગતીર્થમાં ગયો. ત્યાં તેણે નાગરાજના અત્યંત તેજસ્વી પુત્ર રુદ્રમાલને જોયો, જે પોતાની માની સાથે ત્યાં આવ્યો હતો. ક્રથ સર્પના તે નાનકડા બચ્ચાને સામાન્ય જલ સર્પ સમજ્યો અને તેના દંડા વડે મારી નાખ્યો. મરતા મરતા તે સર્પ બાળકે મોટો આર્તનાદ કર્યો, હા માતા, હા પિતા, હું નિરપરાધ મરાઈ ગયો. સાપના મુખેથી મનુષ્ય જેવા શબ્દ સાંભળી ક્રથ ભયભીત થઈ ગયો અને તરત ઘેર ભાગી ગયો. ત્યાર પછી નાગમાતા જ્યારે જળાશયમાંથી બહાર નીકળી ત્યારે તેણે કિનારા પર પોતાના પુત્રને મરેલો જોયો. લાકડીના પ્રહારથી તેના બધા અંગો ફાટીને લોહી લુહાણ થઈ ગયા હતા. પુત્રને આવી દશા જોઈ માતા મૂર્છિત થઈ ગઈ. પછી સચેત થયા પછી શોકના કારણે તેણે ઘણીવાર સુધી વિલાપ કર્યો. ત્યાર પછી નાગણ તે મરેલા પુત્રને લઈને નાગરાજ પાસે ગઈ. તે પણ પોતાના પુત્રને મરેલો જોઈ વ્યાકુળ થઈ ગયા. તે સમયે નાગરાજના દુઃખથી દુઃખી થઈને સમસ્ત નાગ ત્યાં એકત્ર થઈ ગયા. બધાએ પ્રાચીન કથાઓ અને દ્રષ્ટાંતો દ્વારા નાગરાજને સાંત્વના આપીને શાંત કર્યા. ત્યાર પછી તેમણે પુત્રના દાહ સંસ્કાર કર્યા. પછી જલદાન સમયે સમસ્ત નાગો અને સર્પોએ કહ્યું કે જ્યાં સુધી મારા પુત્રનો વિનાશ કરનાર તે દુષ્ટ પુરુષને સ્ત્રી, પુત્ર અને સેવકો સહિત નષ્ટ કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી હું મારા પુત્રને જલાંજલિ નહીં આપું. આમ કહીને નાગરાજે તે પાપાત્મા દ્વિજની તપાસ કરાવી. તેણે લાકડી વડે તેમના પુત્રનો વધ કર્યો હતો. ત્યારબાદ તેણે આજુબાજુના નાગોને કહ્યું, મારા હિતૈષીઓ, તમે હાટકેશ્વર ક્ષેત્રમાં જાઓ અને મારા પુત્રનો નાશ કરનાર ક્રથને સ્ત્રી, પુત્ર અને પરિવાર સહિત શીઘ્ર નષ્ટ કરીને સમસ્ત ચમત્કારપુરને ખાઈ જાઓ. નાગરાજને આજ્ઞા મળતા સર્પોએ પહેલાં તો સૂતી વખતે દેવરાતના પુત્રને ડંખ માર્યો, પછી તેના પૂરા પરિવારને કરડ્યા. ત્યાર પછી બીજા બાળકો અને વૃદ્ધકુમારોને પણ ડંખ માર્યા. ચમત્કારપુરમાં સર્પોના દંશ મારવાથી બ્રાહ્મણોના ઘરોમાં હાહાકાર મચી ગયો. કેટલાય લોકો ઘરબાર છોડીને દૂર જંગલમાં ભાગી ગયા. આ પ્રમાણે ચમત્કારપુરને સર્પોએ સૂનું કરી નાખ્યું. ત્યારે નાગરાજ શેષે પુત્રના મૃત્યુનો શોક છોડીને પોતાના પુત્રને જલદાન આપ્યું. સર્પોનો આવો ઉત્પાત થવાથી તેનાથી ડરી ગયેલા કેટલાક બ્રાહ્મણો જે ચારે બાજુ ભાગી ગયા હતા તે બધા મળીને વનમાં ગયા. ત્યાં ત્રિજાત નામનો બ્રાહ્મણ તપસ્યા કરતો હતો. તે ભગવાન શંકર પાસે વરદાન મળ્યા પછી પણ તપસ્યામાં લીન હતો. તેણે પોતાની જન્મભૂમિના લોકોને રડતા જોઈને સ્વયં પણ દુઃખનો અનુભવ કર્યો અને તેમને આશ્વાસન આપતા કહ્યું કે બ્રાહ્મણો, આજે હું ભગવાન શિવને એવી પ્રાર્થના કરીશ કે જેથી તે દુષ્ટ નાગોનો સંહાર થઈ જાય. આમ કહીને ત્રિજાત ભગવાન શિવને પ્રાર્થના કરી, દેવ, અત્યારે મને વરદાન આપો. શિવજીએ કહ્યું, શીઘ્ર માગો. ત્યારે ત્રિજાતે કહ્યું કે ભગવાન, નાગોએ અમારા સમસ્ત નગરને નિર્જન કરી નાખ્યું છે, તેથી તે બધાનો વિનાશ થાય. ભગવાન શિવ બોલ્યા કે બ્રહ્મણ, હું તમને એક સિદ્ધ મંત્ર કહીશ, જેના ઉચ્ચારણ માત્રથી સર્પોનું વિષ નષ્ટ થઈ જાય છે. મહાભાગ, તમે આ બધા બ્રાહ્મણો સાથે ત્યાં જઈને ઊંચા સ્વર્ગમાં આ મંત્રને સંભળાવો. આ મંત્ર સાંભળીને જે નીચ નાગ પાતાળમાં નહીં ચાલ્યા જાય તે વિષ રહિત થઈ જશે. વિપ્રવર, ગર એટલે વિષ. જ્યાં ગર નથી ત્યાં નગર. તમે મારા પ્રસાદથી ત્યાં નગરનું ઉચ્ચારણ કરો. આ શબ્દને સાંભળીને પણ જે અધમ નાગ ત્યાં રોકાશે એ સુખપૂર્વક મારવા યોગ્ય થઈ જશે. આથી તે સ્થાન પર પૃથ્વી પર નગર નામે વિખ્યાત થશે અને તમારી કીર્તિનો વિસ્તાર કરશે. બીજો કોઈ પણ શુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલો જે નાગર બ્રાહ્મણ નાગર નામના મંત્રથી 3 વાર જળને અભિમંત્રિત કરી સાલ્બદર્શના દંશથી મૃત્યુના વશમાં પડેલા મનુષ્યના મુખમાં નાખી દેશે તો તેનું મૃત્યુ નહીં થાય. અન્ય સ્થાને રહેનાર પણ જે કોઈ મનુષ્ય સૂતા પહેલાં 3 અક્ષરવાળા મંત્રનું સદા સ્મરણ કરશે તે સર્પના વિષથી મુક્ત થશે. અજીર્ણ અને જ્વરને લગતા રોગ પણ આ મંત્રના પ્રભાવથી તરત નષ્ટ થઈ જશે. આ પ્રમાણે કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી ત્રિજાત પણ મૃત્યુથી બચેલા બ્રાહ્મણોની સાથે ચમત્કારપુરમાં ગયો. ત્યાં બધાએ નગરમનું ઉચ્ચારણ કરી તે ક્ષેત્રમાં પ્રવેશ કર્યો જે ઘોર અને ક્રૂર સર્પોથી વ્યાપ્ત હતું. ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત થયેલા તે સિદ્ધ મંત્રને સાંભળીને બધા સર્પ
વિષ અને તેજ રહિત થઈને ભાગી ગયા. કેટલાક તો બોર્ડમાં છુપાઈ ગયા અને કેટલાક પાતાળમાં ભાગી ગયા. બાકી બચેલા સર્પોને ત્યાંના બ્રાહ્મણોએ મારી નાખ્યા. આ પ્રમાણે સર્પોની પીડાથી રહિત થયેલા બ્રાહ્મણોએ ત્રિજાતને આગળ રાખીને સ્થાનીય આવશ્યક કાર્યો પૂરા કર્યા. બ્રહ્મર્ષિઓ આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન શિવની દયાથી કાલાંતરમાં તે સ્થાન કરીને ફરી નગર નામે પ્રસિદ્ધ થયું. ત્યાર પછી આવે છે ચમત્કારપુરમાં પુનર્વાસ કરનારા બ્રાહ્મણોની સંખ્યા. સૂતજી કહે છે કે બ્રહ્મર્ષિઓ આ પ્રમાણે તે સ્થાનનો ઉદ્ધાર કરીને ત્રિજાતિએ ત્યાં દેવદેવી ભગવાન શિવ માટે એક મંદિર બનાવડાવ્યું અને તેમાં ત્રિજાતેશ્વર નામે તેમની પ્રતિષ્ઠા કરી. ત્યાર પછી તે શ્રદ્ધાપૂર્વક દિવસ રાત ભગવાન શિવની આરાધનામાં સંલગ્ન રહી. થોડા સમય પછી સશરીર શિવલોકમાં ચાલ્યો ગયો. ઉપમન્યુ, રોજ, કૌશલ્ય તથા ત્રેવણ આ 4 ગોત્રના બ્રાહ્મણ તે નગરમાં પાછા ન આવ્યા. તેમની સાથે શુક વગેરે ગોત્રના બ્રાહ્મણો પણ સર્પના ભયથી ભાગી ગયા. તે પણ પાછા ન આવ્યા. બાકીના ગોત્રોના બ્રાહ્મણ જે ત્યાં રહી ગયા હતા તેમનો પરિચય આપું છું. કૌશિક ગોત્રના 26, કશ્યપ ગોત્રના 87, લક્ષ્મણ ગોત્રના 21, ભરદ્વાજ ગોત્રના 3, કુંડન ગોત્રના 14, રૈતિક ગોત્રવાળા 20, પરાશર ગોત્રના 8, ગર્ગ ગોત્રના 22, હારિત ગોત્રના 23, અર્વ ભાગર ગોત્રના 25, ગૌતમ ગોત્રના 26, દાલ્યભ ગોત્રના 20, માંડવ્ય ગોત્રના 23, બૃહવ્રોચ ગોત્રના પણ 23, સાંકત્ય ગોત્રના 10, અંગિરસ ગોત્રના 5, અત્રિ તથા શકુલાત્રેય ગુણના બ્રાહ્મણ 10, વત્સ ગોત્રના 5, કુત્સ ગોત્રના 16, સાંડિલ્ય ભાર્ગવના 5, મૃદગલના ગોત્રના 20 તથા બૌધાયન અને કૌશલ ગોત્રના 30 બ્રાહ્મણ ત્યાં આવીને વસ્યા હતા. અથર્વ કુલના 55, મોનસના 77, યજુર્વેદી 30, ચ્યવન ગોત્રના 27, અગસ્ત્ય ગોત્રના 33, જૈમિની કુળના 10, નૈવૃત 55, પાઠીન 70, ગોભીલ અને કાકવ 5, ઐષ્ણસ અને દાર્શર 3, લોકાખ્ય 60, એણીસક 72, કપિષ્ઠલલ, સાર્કર અને દત્ત એ બધા 77, શાર્કવ 100, દાર્જ્ય 77, કાત્યાયન, અધિષ્ઠન અને વૈદિશ એ 3, કૃષ્ણાત્રેય 5, દત્તાત્રેય 5, નારાયણ, શનકેય તથા જાબાલ આ 100 ગોપાલ, જામદગ્ન, શાલિહોત્ર, કર્ણિક, ભૃગુરાયણ, માતૃક તથા 33 વગેરે આ પણ 100ની સંખ્યામાં ક્રમશઃ પાછા આવે. આ જ બ્રાહ્મણોના 48 સંસ્કાર થાય છે જે પૂર્વકાળમાં બ્રહ્માજી દ્વારા નિર્દેશેલા છે. આ પ્રમાણે 64 ગોત્રના શ્રેષ્ઠ બ્રાહ્મણ મહાત્મા ત્રિજાત દ્વારા ત્યાં લાવવામાં આવ્યા. તે બધા મળીને લગભગ 1500 બ્રાહ્મણ એકત્ર થયા. તે બધા ત્યાં સમભાગના ઉપભોક્તા થયા. બધાની સમાન સ્થિતિ માનવામાં આવી. ક્રમશઃ બધાનો વંશ વધવા લાગ્યો અને તેમના હજારો પુત્ર પૌત્રાદિથી ફરી આખું નગર ભરાઈ ગયું. જે મનુષ્ય સદા ભક્તિભાવથી આ ચરિત્રનો પાઠ કરે છે તેનું વંશ વૃદ્ધિ પામે છે. ત્યાર પછી આવે છે રૈવત અને ક્ષેમકરી દ્વારા રૈવતેશ્વર તથા કાત્યાયનીની સ્થાપના. સૂતજી કહે છે કે મહર્ષિઓ પૂર્વકાળમાં તક્ષકનાગ સૌરાષ્ટ્ર દેશના રાજાને ત્યાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેનું નામ રૈવત હતું. તે સમયમાં અર્નત દેશમાં રાજા પ્રભંજન રાજ્ય કરતા હતા. તેમની ઘણા રાજાઓ સાથે શત્રુતા થઈ હતી. તેથી શત્રુઓ તેમના દેશને ઉજાડી નાખતા અને પશુધનને બળપૂર્વક હરી લઈ જતા હતા. તેથી તે શત્રુઓ સદા તેમનું યુદ્ધ રહેતું હતું. તે સમયે તેમની ધર્મપત્ની પ્રિયમવદા ઋતુ સ્નાન થઈને ગર્ભધારણ કર્યું. યથા સમયે કમળ જેવા નેત્રોવાળી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ, જેણે રાત્રિના અંધકારમાં પણ પોતાની અંગકાંતિથી સૂતિકા ગૃહને પ્રકાશિત કરી દીધું. રાજા પ્રભંજન પુત્રીની જેમ જે કન્યાના જન્મનો ઉત્સવ મનાવ્યો. ચારે બાજુ ગીત અને વાજિંત્રોનો મધુર ધ્વનિ ગુંજી રહ્યો હતો. પરમ 13મા દિવસે રાજાએ બ્રાહ્મણો સમક્ષ કન્યાના નામ સંસ્કાર કર્યા. તેમનું નામ ક્ષેમકરી રાખ્યું. યથા નામ તથા ગુણ. ધીરે ધીરે જ્યારે કન્યા મોટી થઈ ત્યારે વિવાહના શુભ લગ્નમાં રાજાએ સૌરાષ્ટ્રપતિ રૈવતના સાથે તેના લગ્ન કરી દીધા. તે બંને દંપતીથી રેવતી નામે એક કન્યા ઉત્પન્ન થઈ, જેના લગ્ન બલરામ પુત્ર ઉત્પન્ન થયેલા નાગરાજ સાથે થયા. રાજા રૈવત અને ક્ષેમ કરીને પ્રૌઢ અવસ્થા સુધી કોઈ વંશ પ્રવર્તક પુત્ર ન થયો. તેના કારણે તે બંનેના મનમાં ભારે દુઃખ હતું. તેઓ પોતાનું સંપૂર્ણ રાજ્ય મંત્રીઓને સોંપીને પુત્ર માટે તપ કરવાના ઉદ્દેશથી તપોભૂમિમાં ચાલ્યા ગયા. ત્યાં વિંધ્યાચલ પર્વત પર પોતાના માટે આશ્રમ બનાવી બંને એકાગ્ર ચિત્તે રહેવા લાગ્યા અને કાત્યાયની દેવીની સ્થાપના કરીને તેમની આરાધના કરવા લાગ્યા. કાત્યાયની દેવી તે જ છે જેમણે કૌમાર વ્રત ધારણ કરીને મહિષાસુરનો વધ કર્યો હતો. દેવીએ તે બંનેની આરાધનાથી સંતુષ્ટ થઈને તેમને એક વંશવર્ધક પુત્ર આપ્યો, જે ક્ષેમજીત નામે પ્રસિદ્ધ થયો. પુત્ર પ્રાપ્ત થયા પછી રૈવત રાજા પોતાની રાજધાનીમાં પાછા આવી ગયા અને તેમણે બહુ જ હર્ષપૂર્વક તેનું લાલન પાલન કર્યું. ક્ષેમજીત જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે રાજાએ
તેને રાજસિંહાસન પર અભિષિક્ત કર્યા. તેને સ્વયં બધું છોડીને પત્ની સાથે હાટકેશ્વર ક્ષેત્રમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે ભગવાન શંકરનું મનોહર મંદિર બનાવડાવ્યું અને એકાગ્રચિત્તે રેવતેશ્વર નામવાળા શિવલિંગની સ્થાપના કરી, જે માત્ર દર્શન કરવાથી સમસ્ત દેહધારીઓના પાપોનો નાશ કરનારું છે. પૂર્વકાળમાં રાજા રેવતે જે દુર્ગા દેવીની સ્થાપના કરી હતી, તેમનું જ હાટકેશ્વર ક્ષેત્રમાં તેમની ધર્મપત્ની ક્ષેમકરીએ શ્રદ્ધાપૂર્વક મંદિર બનાવડાવ્યું અને તેમાં કાત્યાયની દેવીની પ્રતિષ્ઠા કરી. ત્યારથી મહિષાસુર મર્દિની કાત્યાયની ત્યાં ક્ષેમકરી નામે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય ચૈત્ર શુક્લ અષ્ટમીએ તેમના દર્શન કરે છે, તેના બધા મનોરથો સિદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે દુર્વાસાના શાપથી ચિત્રસમ દૈત્યનું મહિષ થવું, મહિષની તપસ્યા, વરદાન પ્રાપ્તિ તથા સ્વર્ગ વિજય, કાત્યાયની દ્વારા મહિષનો વધ. ઋષિઓએ પૂછ્યું કે સૂતનંદન, કાત્યાયની દેવીએ મહિષાસુરનો અંત કઈ રીતે કર્યો એ અમને કહો. સૂતજી બોલ્યા કે પૂર્વકાળમાં હિરણાક્ષનો પુત્ર મહિષ નામના દૈત્ય સાથે થયો, જેણે પાડાનું રૂપ ધારણ કરીને સમસ્ત ત્રિલોકનું શાસન કર્યું હતું. પહેલાં તે અતિ સુંદર તથા તેજ અને પરાક્રમથી સંપન્ન હતો. ત્યારે લોકો તેને ચિત્રસમ કહેતા હતા. ચિત્રસમને બાળપણથી જ પાડા પર બેસવાનો શોખ હતો. તે ઘોડા વગેરેને છોડીને પાડા પર જ ફરતો. એક દિવસની વાત છે કે તે દાનવ પાડા પર બેસીને ગંગાજીના તટ પર જઈને જળ પક્ષીઓનો શિકાર કરવા લાગ્યો. ત્યાં મુનિશ્રેષ્ઠ દુર્વાસા ગંગા કિનારે બેઠા હતા. તેમણે દૈત્યનું ધ્યાન જળ પક્ષીઓ તરફ હતું. તેણે મુનિને ન જોયા અને પાડાને આગળ હાંક્યો. તેથી ખરીઓથી મુનિ કચડાઈ ગયા. મુનિનું શરીર લોહીલુહાણ થઈ ગયું. તેમણે આંખો ઉઘાડીને જોયું તો સામે એક દાનવ બ્રાહ્મણ પ્રણામ વગેરે કર્યા વિના ઉદંડ ભાવે ઊભા હતા. ત્યારે દુર્વાસાએ ક્રોધિત થઈને કહ્યું કે પાપી, તે પાડાની ખરીઓથી મને ચગદી નાખ્યો અને મારી સમાધિ ભંગ કરી દીધી. તેથી તું પણ પાડો થઈ જા અને જ્યાં સુધી જીવે ત્યાં સુધી પાડો થઈને જ રહેજે. મુનિના શાપથી તે તરત મોટો ભારે મહિષ પાડો થઈ ગયો. ત્યારે તેણે વિનયપૂર્વક મુનિને પ્રણામ કર્યા અને કહ્યું કે વિપ્રવર, હું બાળક છું. અજાણતા મારાથી તમારો અપરાધ થઈ ગયો. તેને ક્ષમા કરી મારા શાપની નિવૃત્તિ કરી દો. મુનિએ કહ્યું કે મારો શાપ વ્યર્થ થતો નથી. દુર્મતે, જ્યાં સુધી તારા પ્રાણ રહેશે ત્યાં સુધી તો તું આ જ રૂપમાં રહીશ. આમ કહીને દુર્વાસા મુનિ ગંગા કિનારે છોડીને બીજા સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારે તે દૈત્ય પણ શુક્રાચાર્યની પાસે જઈ કહ્યું કે ગુરુદેવ, મને દુર્વાસાએ શાપ આપીને મહિષ બનાવી દીધો છે. હવે તમે જ મને શરણમાં રાખો. હું તમારી કૃપાથી મારા પૂર્વ શરીરને પ્રાપ્ત કરી લઉં અને મારી આ પશુઓની નષ્ટ થઈ જાય એવો ઉપાય કરો. શુક્રાચાર્યએ કહ્યું કે એકમાત્ર ભગવાન મહેશ્વર સિવાય બીજું કોઈ પણ નથી જે દુર્વાસાના શાપને નિવારી શકે. તેથી તમે તરત હાટકેશ્વર ક્ષેત્રમાં જઈ ત્યાં પરમ ઉત્તમ શિવલિંગની આરાધના કરો. શુક્રાચાર્યની વાત સાંભળીને તે દાનવ તરત જ હાટકેશ્વર ક્ષેત્રમાં ગયો. ત્યાં તેણે ભક્તિભાવથી મહાન શિવલિંગની સ્થાપના કરીને કૈલાસ શિખર જેવું ઊંચું મંદિર બનાવડાવ્યું અને કઠોર તપસ્યામાં તત્પર થઈને મહાદેવજીની આરાધના કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ દીર્ઘકાળ વ્યતીત થઈ ગયો. ત્યારે મહાદેવજીએ પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું કે દાનવ, હું પ્રસન્ન છું, વરદાન માગો. મહિષ બોલ્યા કે મને દુર્વાસા એ શાપ આપીને મહિષ બનાવી દીધું છે. આપણી કૃપાથી મારી આ પશુઓની નિવૃત્ત થઈ જાય એ જ પ્રાર્થના છે. ભગવાને શિવે કહ્યું કે દુર્વાસાના વચનને ફેરવી શકાતું નથી, પરંતુ તારા સુખનો એક ઉપાય તે એ છે કે જેટલા પણ દેવ, અસુર, મનુષ્ય વગેરે ભોગે છે તે બધા તને આ શરીરમાં પણ પ્રાપ્ત થશે. ભોગ માટે જ દેવતા અને અસુરો મનુષ્યની શરીરની ઈચ્છા કરે છે. તમારું આ જ શરીર તે બધા ભોગોને પ્રાપ્ત થશે. ત્યાર પછી મહિષ બોલ્યા કે દેવેશ્વર, જો આ પ્રમાણે બધા ભોગોની પ્રાપ્તિ મને થઈ શકે તો ત્યારે મારું આ શરીર અવધ્ય થઈ જાય. એક સ્ત્રી સિવાય બીજું કોઈ મને મારી ન શકે. જે કોઈ પણ મનુષ્ય મારા તીર્થસ્નાનમાં સ્નાન કરે તેને આપના દર્શન થાય અને તેના તમામ મનોરથો સિદ્ધ થાય. ભગવાન શિવે કહ્યું કે માક્ષરના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિએ તમારા આ તીર્થમાં સ્નાન કરી જય મારા ઉત્તમ અર્ચા વિગ્રહના દર્શન કરશે. તેના ભૂત, પ્રેત, પિશાચ વગેરેથી પ્રાપ્ત થનારા સર્વ પ્રકારના દોષ નષ્ટ થઈ જશે અને ક્ષય વગેરે રોગો પણ નિવૃત્ત થઈ જશે. આટલું કહીને દેવેશ્વર ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે મહિષ પણ પોતાના સ્થાને પાછો આવ્યો અને બધા દાનવોને બોલાવી તેમની સભામાં દ્વેષભાવે બ્રાહ્મણો, દાનવો, દેવતાઓ, વિષ્ણુ આગળ રાખીને મારા પિતા તથા અન્ય પૂર્વજો વગેરેનો વધ કર્યો. તેથી હું મહાયુદ્ધમાં તે સમયે દેવતાઓનો નાશ કરીશ અને તેમની પાસેથી ત્રિલોકનું રાજ્ય છીનવી લઈશ. ત્યારે તે દાનવોએ કહ્યું કે હું તમારી વાત બરાબર છે. અમે આજે જ જઈને દેવતાઓને મારી ભગાડીશું અને સ્વર્ગમાં દિવ્ય ભોગોને ઉપભોગ કરનાર સુખેથી રહીશું. આવો નિશ્ચય કરીને તેઓ દૈત્યોએ સેના અને સેવાચાર્યો સાથે મેરુ શિખર પર પ્રસ્થાન કર્યું. ઇન્દ્ર વગેરે દેવતાઓએ જોયું કે દૈત્યોની સેના શસ્ત્રોથી સજ્જિત થઈને એકાએક યુદ્ધ માટે આવી પહોંચી છે. ત્યારે તેઓ પણ તેમનો સામના કરવા માટે નગરની બહાર નીકળ્યા ને વચ્ચે 3 વર્ષ સુધી ઘોર યુદ્ધ થયું. અંતમાં પોતાનો પરાજય થયો જોઈને દેવતાઓએ વિચાર કર્યો કે અત્યારે આપણે અમરાવતી છોડીને બ્રહ્મલોકમાં ચાલ્યા જઈએ. ત્યાં
દૈત્યનો કોઈ ભય નથી. આવું નિશ્ચય કરીને દેવતાઓ ઇન્દ્રપુરી ખાલી કરીને રાતમાં જ અન્યત્ર ચાલ્યા ગયા. પ્રાતઃકાળે તે પુરીને જનશૂન્ય જોઈ દૈત્યોએ હર્ષપૂર્વક તેમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેમણે ઇન્દ્રના સ્થાન પર મહિષપુરને બેસાડ્યું અને તેને પ્રણામ કરી પોતાને વિજયનો કારભાર ઉત્સવ કર્યો. અને મહિષાસુર સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકનું રાજ્ય કરવા લાગ્યો. તે ત્રિલોકમાં કોઈ પણ અતિ ઉત્તમ સારભૂત વસ્તુ, હાથી, ઘોડા, રથ, અસ્ત્ર શસ્ત્ર વગેરે જોતા તે પોતે લઈ લેતો. આ પ્રમાણે સ્વેચ્છાપૂર્વક વર્તાવ કરનાર તે દૈત્ય વધ કરવા માટે બધા દેવતાઓ સાથે મળીને વિચાર કરવા લાગ્યો. તે સમયે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા. તેમણે મહિષાસુર દ્વારા ત્રણેય લોકમાં જે અરાજકતા અને કષ્ટદાયી પરિસ્થિતિ હતી તેનું તથા દૈત્યના ઉગ્ર અનાચારપૂર્ણ જુલ્મી શાસનનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આ સાંભળીને દાનવોનો અતિ ક્રોધ આસમાને પહોંચી ગયો. તે સમયે કાર્તિકેયજી પણ ત્યાં આવ્યા અને તેમણે પૂછ્યું કે મુનિ દેવતાઓનું કોપનું કારણ શું છે? તેના ઉત્તરમાં નારદજીએ મહિષાસુરને અત્યાચારોનું સ્પષ્ટ ચિત્ર તેમની સામે રજૂ કર્યું. એ સાંભળી કાર્તિકેયજી પણ ભારે ક્રોધ આવ્યો. તે ક્રોધની અવસ્થામાં દરેક દેવતાના મુખેથી તેજ પ્રગટ થયું અને બધું મળીને તે એક કુમારી કન્યાના રૂપમાં પરિણિત થઈ ગયું. તે દિવ્ય તેજોમય સર્વ લક્ષણોથી સંપન્ન કન્યા દેવતાઓના કોપમાં કાર્તિકેયનો કોપ મળવાથી પ્રગટ થઈ હતી. તેનું નામ કાત્યાયની થયું. દરરોજ દેવરાજ ઇન્દ્રે તે કન્યાને વજ્ર આપ્યું. સ્કંદે પોતાની તીક્ષ્ણ અને ભયંકર શક્તિ આપી. ભગવાન વિષ્ણુએ ધનુષ, મહાદેવજીએ ત્રિશૂળ, સૂર્ય તીક્ષ્ણ બાણ, ચંદ્રમાએ ઉત્તમ ઢોલ, નૈઋત્યે ખડગ, અગ્નિએ ઉલ્મુક, વાયુએ તીક્ષ્ણ છુરી, કુબેરે પરિઘ તથા પ્રેતરાજ યમે અસુરોના વધ માટે પોતાનો ભયંકર દંડ આપ્યો. આ બધા અસ્ત્રોના જોઈને કાત્યાયની દેવી પોતાની 12 ભુજાઓ ફેલાવી લીધી અને તે દરેક ભુજામાં દેવતાઓના તે બધા અસ્ત્ર શસ્ત્ર ગ્રહણ કરી લીધા. ત્યાર પછી કાત્યાયને કહ્યું કે દેવવરો, તમે અમારું સર્જન શા માટે કર્યું છે તે તરત બતાવો. હું તમારા બધા કાર્ય સિદ્ધ કરીશ. દેવતા બોલ્યા કે સંસારમાં અત્યારે અત્યંત ભયંકર મહિષ નામનો દાનવ ઉત્પન્ન થયો છે, જે સમસ્ત પ્રાણીઓ અને વિશેષતઃ મનુષ્યોને માટે અવધ્ય છે. માત્ર સ્ત્રી સિવાય કોઈ બીજું તેને મારી શકતું નથી. તેથી તમે તેમને ઉત્પન્ન કર્યા છે. હવે તમે શ્રેષ્ઠ પર્વત પર ચાલ્યા જાઓ અને ત્યાં ઉગ્ર તપસ્યા કરો. તેથી તમારા તેજમાં વૃદ્ધિ થાય. જ્યારે અમે તમને તેજ સંપન્નમાં લઈશું ત્યારે તમને આગળ કરી દુષ્ટાત્મા સાથે યુદ્ધ કરીશું. ત્યારે તમારા બાણોથી દગ્ધ થઈને તેનું મૃત્યુ થશે. દેવતાઓની વાત સાંભળીને પરમેશ્વરી કાત્યાયનીએ કહ્યું કે દેવતાઓ, તમે મને શીઘ્ર કોઈ વાહન આપો. ત્યાં ભગવતી પાર્વતીએ કાત્યાયનીને સવારી માટે સિંહ આપ્યો. દેવી કાત્યાયની તે સિંહ પર આરૂઢ થઈ અને વિંધ્યાચલ પર્વત પર પ્રસ્થાન કરીને તેના મનોહર શિખર પર પહોંચી વ્રત ઉપવાસમાં સંલગ્ન થઈ ગયા. જેમ જેમ તેમના તપની વૃદ્ધિ થતી જતી હતી તેમ તેમ શરીર, રૂપ અને તેજથી વૃદ્ધ થઈ રહ્યું હતું. તે સમયે દૈત્યેશ્વર મહિષના સેવકો ત્યાં આવ્યા અને અદ્ભુત રૂપ ધારણ કરનારી તે વ્રતપરાયણ દેવીને જોઈને પાછા ફરી ગયા. તેમણે દુષ્ટાત્મા મહિષાસુરને જોઈને આ પ્રમાણે કહ્યું કે અમે પૃથ્વી પર ભ્રમણ કરીને એક અપૂર્વ કન્યા જોઈ છે, જે વિંધ્યાચલ પર્વત પર તપસ્યા કરે છે. તેને 12 ભુજાઓ છે અને તે દરેક ભુજામાં અસ્ત્ર શસ્ત્ર શોભી રહ્યા છે. તેનું સૌંદર્ય અદ્ભુત છે. સેવકોનું આ વચન સાંભળી મહિષાસુર તરત કામાતુર થઈ ગયો અને બહુ મોટી સેના લઈને તે વિંધ્યાચલ પર્વત પર ગયો. ત્યાં કન્યા તપ કરી રહી હતી. તેને જોતા જ દાનવ કામબાણથી ઘવાઈ ગયો અને પોતાની સેનાને દૂર રાખીને એકલો જ દેવીની સામે આવ્યો. પાસે જઈને તે આ પ્રમાણે બોલ્યો કે સુંદરી, આ પૃથ્વી અને તપસ્યા તો તમારી યુવાવસ્થાને વિપરીત છે. તેથી આ બધું છોડીને તમે ત્રિલોકની મહારાણી બનો. તમે મારું નામ સાંભળ્યું હશે. હું દાનવરાજ મહિષાસુર, જેણે દ્વંદ્વ યુદ્ધમાં ઇન્દ્રને પરાસ્ત કર્યા છે. અત્યારે ત્રિભુવનનું રાજ્ય મારા આધીન છે. તેથી તમે મારી પ્રાણવલ્લભા પત્ની બની જાઓ. મારી હજારો પત્નીઓ છે, તે બધી તમારી દાસી થઈ જશે. તેની આ વાત સાંભળી પરમેશ્વરી કાત્યાયની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. તેણે તે દાનવને ધમકાવતા કહ્યું કે પાપાચારી, તમે ધિક્કાર છે. તું મને કુમારિકા વ્રત ધારણ કરનાર કન્યા સાથે આવી કામ લોલુપસિત વાતો કરી આવ્યો છે. હું તારો નાશ કરી નાખીશ. મહિષાસુર બોલ્યા કે હે સુંદરી, તમે ગાંધર્વ વિવાહથી મને આત્મનિવેદન કરો. તેવી વાત સાંભળીને દેવીએ પોતાના મુખમાં એક બાણ માર્યું. તેથી તે બાણ બોર્ડમાં સર્પ ઘૂસશે તેમ તેના મોઢામાં સમાઈ ગયું. મહિષાસુરના મુખમાંથી લોહીની ધારા વહેવા લાગી. તે દેવી પાસે પાછો જઈને તેના સૈનિકોને બોલ્યો કે આ દુષ્ટ સ્ત્રીને જીવતી પકડી લાવો અને મારી પત્ની બનાવવી જ પડશે. મહિષાસુરની આજ્ઞા મળતા બધા દાનવો બાણ વૃષ્ટિ કરતા દેવી તરફ દોડ્યા. તેમને સામે આવેલા
જોઈને દેવીએ સહસ્રા મહાબળોનો પ્રહાર કરી તે બધાના મર્મસ્થાને છેદી નાખ્યા. દૈત્યો માર્યા ગયા અને બીજા ઘાયલ થઈને ચારે બાજુ ભાગી ગયા. પોતાની સેનાની આવી હાલત જોઈને મહિષાસુર ક્રોધપૂર્વક દેવી તરફ દોડ્યો અને તેણે ભયંકર ગર્જના કરી. તેને જોઈને કાત્યાયનીએ અટ્ટહાસ્ય કર્યું. તેના અવાજથી ત્રણે લોક ગુંજી ઉઠ્યા. દેવી અટ્ટહાસ કરતા તેમના મુખમાંથી સેંકડો પુલિંદ, સબર, મલેચ્છ, શક અને યવન વગેરે પ્રગટ થયા. ત્યારે દેવીએ તેમને આજ્ઞા આપી કે તમે બધા દુષ્ટાત્મા મહિષાસુરની સેનાના બધા બળથી ઉત્પન્ન થયેલો દૈત્યોનો તરત વધ કરો. એમનો આદેશ મળતા તે બળવાન દૂરદર્શવીર દૈત્યોની સેના તરફ દોડ્યો. પછી તો તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવીએ ઉત્પન્ન કરેલા યોદ્ધાઓએ દૈત્યોનો ઉત્સાહ ભંગ કરી નાખ્યો. અનેક દૈત્યો તેમના દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા અને કેટલાક તેમના ભીષણ પ્રહારથી જર્જરિત થઈ ગયા. પોતાની સેનાની પીછેહટ જોઈને મહિષાસુર ક્રોધથી ઉત્પન્ન થઈ ગયો અને કઠોર વાણીમાં દેવીને કહેવા લાગ્યો કે આ પાપેણી હજી સુધી તને સ્ત્રી સમજીને યુદ્ધમાં મારી નાખી નથી. હવે તું મારો પ્રભાવ જોઈ લે. આમ કહી મહિષાસુરે શિંગડાના પ્રહારથી દેવીની ઉપર મોટી મોટી શિલાઓ નાખી. મહિષાસુરને પોતાની નજીક આવેલો જોઈને દેવી ક્રોધપૂર્વક આગળ વધ્યા અને વેગપૂર્વક તેની પીઠ પર ચઢી ગયા. ચઢીને તેને લાતથી એટલો માર્યો કે તે લોહી લુહાણ થઈ ગયો અને અંતમાં ઉછળીને જોરથી ચીસો પાડવા લાગ્યો. તે દરમિયાન દેવીના તેજમાંથી પ્રગટ થયેલા સિંહે આવીને પોતાના તીક્ષ્ણ દાંતથી દૈત્યને પાછળથી પકડી લીધો. પછી તો દેવીના પગથી દબાયેલો તે દાનવ સ્થિર થઈ ગયો. તેનો એક પગ હલાવી ન શક્યો. આવી વિશ્વસ્તાની સ્થિતિમાં તે માત્ર ચીસો પાડતો રહ્યો. આ જ સમયે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા અને આકાશમાં ઊભા રહીને બોલ્યા કે દેવેશ્વરી, આ તીક્ષ્ણ તલવારથી શીઘ્ર તેનું મસ્તક છીંકી નાખો. દેવતાનું વચન સાંભળીને દેવીએ કહ્યું કે મહિષાસુરના ગળા પર ખડગના પ્રહાર કર્યા. તે ખડગના આઘાતથી દૈત્યની ગ્રીવાના 2 ટુકડા થઈ ગયા. તેથી દેવતાઓએ બહુ પ્રસન્ન થઈને તે સમયે તે મહિષાસુર ત્યાગીને હાલમાં ઢોલ અને તલવાર લઈને એક તેજસ્વી પુરુષના રૂપમાં પ્રગટ થઈ ગયો અને તેના દેવી પર ખડગનો પ્રહાર કરવા ચાહતો હતો. ત્યાં એક દેવીએ પૃથ્વી તેની ચોટલી પકડી લીધી અને તેના શરીરનો નાશ કરવા માટે તલવાર ઉગામી. આ જોઈ દુર્ગતિની સ્તુતિ કરવા લાગ્યો. દાનવ બોલ્યા કે હે દાનવ, આપ જય હો. અચિંત્ય શક્તિ આપનો જય હો. બધા દેવતાઓની સ્વામીની આપનો જય હો. હે સર્વવ્યાપીની દેવી આપનો જય હો. હે સર્વજન પ્રિય આપનો જય હો. સર્વના મનોરથ પૂર્ણ કરનારી દેવી આપનો જય હો. હે ત્રિભુવન સુંદરી આપનો જય હો. ભક્તજનોને આનંદ આપનાર દેવી આપનો જય હો. સત્યોના દૈત્યોના વિનાશ કરનારા આપનો જય હો. આપને ક્યાંય પણ ઓછો ભય નથી. આપ સર્વ ત્રણેય લોકની રક્ષા માટે ઉદ્યત છો અને તેથી તમારા પર કૃપા કરો. પ્રાણોની રક્ષા અને દયાની ભિક્ષા આપો. હું આપના ચરણોના શરણમાં પડેલો અત્યંત દીન અને વિનત છું. મારા પર અનુગ્રહ કરો. એવી હિરણાક્ષના પુત્ર ચિત્રસમ છું. મહર્ષિ દુર્વાસાના શાપથી હું મોહિત થયો છું. આજે આપે મારો ઉદ્ધાર કરી દીધો. તેથી મારો દર્પ પણ ઓગળી ગયો છે. હે સુરેશ્વર, હવે હું આપના ચરણાની કિંકર થઈને રહીશ. સર્વ દુષ્ટોનો વિનાશ કરનારા સર્વવ્યાપી દેવી આપનો જય હો. મહિષાસુરના આ દીન વચન સાંભળીને દેવીને દયા આવી ગઈ. તેણે આકાશમાં સ્થિત દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, તમે શું કરશો? દેવતા બોલ્યા કે દેવેશ્વરી, આ અધમ દાનવનો વધ નહીં કરીએ તો આ ત્રણેય લોકમાં ચરાચર પ્રાણીઓનો વિનાશ કરી નાખશે. પછી તમારો પ્રાદુર્ભાવ માટે કરેલો એ બધો પરિશ્રમ વ્યર્થ થઈ જશે. તમે પણ આ યુદ્ધમાં પરાશ્રમ જ કર્યું છે, તેથી પરિણામ પણ કંઈ આવશે નહીં. દેવીએ કહ્યું કે દેવતા, હું તો ન મારીશ અને ન આને છોડીશ. સદા આની ચોટલી પકડીને મારા હાથમાં રાખીશ. દેવતા બોલ્યા, મહાભાગે તમારી વાત બરાબર છે. અત્યારે આ પ્રમાણે કરવું જ યોગ્ય છે. જે મનુષ્ય આ રૂપમાં સ્થિત થયેલા એવા તમારી પૂજા કરશે તેને તમારા દુર્લભ દર્શન પ્રાપ્ત થશે. આજથી વિંધ્યાવાસિની દેવીના નામે તમારી ખ્યાતિ થશે. અશ્વિન માસના શુક્લ પક્ષમાં અષ્ટમી 9મી તિથિએ જે મનુષ્ય તમારી ભક્તિપૂર્વક પૂજા કરશે તેને 1 વર્ષ સુધી કોઈ રોગ, ભય અને તિરસ્કારની પ્રાપ્તિ થશે નહીં. તેના માટે અકાળ મૃત્યુ અને ચોર વગેરેનો ઉપદ્રવ પણ નહીં રહે. સૂતજી કહે છે કે દેવતાઓ આમ કહીને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ઇન્દ્રે દીર્ઘકાળ બાદ ત્રિલોકનું અકંટક રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્યાર પછી બધા લોકો સુખી થઈ ગયા. અનર્ત દેશમાં સુરથ નામના એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા. તેમણે ઉત્તમ ભક્તિપૂર્વક હાટકેશ્વર ક્ષેત્રમાં દેવીની સ્થાપના કરી. ચૈત્ર માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ જે પુરુષ ભક્તિભાવથી અહીં દેવીના દર્શન કરે છે તેના 1 વર્ષ સુધી બધા મનોરથ પૂરા થાય છે.